કચ્છમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી। 1-8 હોટલ રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ, વાસી ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ। હોટલ રેસ્ટોરન્ટના રસોડા, સ્વચ્છતા, એફએસઆઈ લાયસન્સ અને ફૂડ સેફ્ટીના નિયમોની ચકાસણી કરાઈ। ની જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં તે અંગે અધિકારીઓએ તપાસ હાથ ધરી। ચેકિંગ દરમિયાન અંદાજે 30 કિલો ફેટ સ્પ્રેડનો જથ્થો મળી આવ્યો। 8 કિલો વાસી પનીર અને 40 કિલો સિન્થેટિક ફૂડ કલરવાળી વાસી ગ્રેવીનો જથ્થો મળ્યો। 500 ગ્રામ કૃત્રિમ કલર સહિત 6 ડઝન અનબ્રાન્ડેડ પાવ પણ મળી આવ્યા। પેકિંગ પર જરૂરી વિગતો વગરના બ્રેડના પેકેટ્સ પણ તપાસ દરમિયાન મળી આવ્યા। અયોગ્ય અને વાસી ખાદ્યસામગ્રીનો જથ્થો માનવ વપરાશ માટે અયોગ્ય ગણાવી સ્થળ પર જ નાશ કરાયો। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કુલ 18 પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ। ના નિયમોનું યોગ્ય પાલન ન કરનારી 9 પેઢીઓને સુધારણા નોટિસ ફટકારાઈ। ખાદ્ય વ્યવસાયકારોને લેબલિંગ અને રસોડામાં સ્વચ્છતાના નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ। કર્મચારીઓની હાઇજીન અને આરોગ્ય સંબંધિત બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવા તંત્રની સૂચના।